જય માતાજી મિત્રો, હું છું લોક સાહિત્યકાર હરદેવ આહિર અને આપ સૌ સબકે ભગવાન યુટ્યુબ ચેનલના માધ્યમથી આજના આ ઇન્ટરવ્યૂની અંદર આપ સર્વને હું તીર્થ દર્શન અને આપ સર્વને આઈમા ધામની અંદર અમે જ્યારે આવ્યા છીએ ત્યારે આમ તો રામપરા આમ ગણો એટલે એક ગામ તરીકે ઓળખાતું હોય છે, પણ મને એવું લાગે છે અને હું કાયમ માટે કહેતો આવું છું કે જ્યાં જ્યાં આઈમાં અવતરણ કરે, જ્યાં જ્યાં સાધુ સંતો અવતરણ કરે ત્યાં એ ગામ નથી રહેતું, એ ધામ બની જતું હોય છે. ત્યારે એ ગીરનું એક નાનકડું એવું ગામ એટલે કે રામપરા ગામ નહીં, રામપરા ધામ બની ગયું છે. અને રામપરા ધામ એટલે આઈમાં જગદંબા રૂપલમાં ધામ તરીકે હું અને તમે ઓળખી છે. અને લાખો કરોડો ભક્તો જે જગ્યાએ આવી અને પોતાની આસ્થા અને પોતાનો જે દુઆ છે આઈમાની એ લાખો લોકો મેળવે છે. અને ભવ્ય મંદિરથી લઈ ભવ્ય સંસ્થા પણ અહીંયા છે, એનો આપણે પરિચય મેળવવો છે. અને એ પરિચયની અંદર જવું છે એ પહેલાં આઈમાનો આશીર્વાદ, એનો રાજીપો લઈ અને આજના આ કાર્યક્રમની શરૂઆત કરવી છે. ત્યારે આપણી સાથે આમ ગણો એટલે માત્ર ને માત્ર અંદરથી એકવાર હાકલો પડી જાય, એકવાર અંદરથી નાદથી માત્ર બોલાઈ જાય, એ હોનબાઈ, એ માં હોનલ, એટલું બોલો તા સાહેબ મારું તમારું મોઢું ભરાઈ જાય. એ મઢડા ધામ, એ હોનબાઈમાં એટલે એમના ભત્રીજા એટલે કે ગિરીશ આપા પણ અહીંયા ઉપસ્થિત છે. ત્યારે આપાના ચરણોમાં પણ હું વંદન કરું છું. આઈમાં સોનલમાનો પણ આશીર્વાદ લઈ અને આજના કાર્યક્રમની શરૂઆત કરવી છે. ત્યારે અને ચારણ સમાજનું કાયમ માટે જેમની પ્રેરણા મળતી રહે છે એમના આગેવાન એટલે કે અમારે કેતનભાઈ ગઢવી પણ આજે અમારી સાથે ઉપસ્થિત છે. ત્યારે કેતનભાઈને પણ અમે વંદન કરીએ છીએ, અમારા તો ભાણેજ છે. અને મોટી વાત અને મહત્ત્વની વાત એ છે કે આઈમાના ચરણોમાં બેઠા હોય અને ચારણોની વચ્ચે હું બેઠો છું ત્યારે સંસ્થાનો પરિચય મેળવવો છે, પણ એ પહેલાં આઈમાને કંઈક યાદ કરી, એમની કંઈક સ્તુતિ કરી, એમની કંઈક વંદના કરી અને આજના ઇન્ટરવ્યૂની આપણે શરૂઆત કરવી છે. તો કેતનભાઈને હું વિનંતી કરું કે આઈમાનો માં જોગમાયાને યાદ કરી અને આજના આ કાર્યક્રમની આ ઇન્ટરવ્યૂની આપણે શરૂઆત કરીએ. ખૂબ ખૂબ આભાર હરદેવભાઈ પહેલાં તો. અને ખાસ કરીને આપની જે ચેનલ છે ભક્તિ, અને તમે જે વાતો લઈને નીકળો છો અને ભક્તિ માટે નહીં, ત્યાં તમે જે રૂપરેખા અને અહીંયા ખાસ આપણે જે ધામ વિશેની આપણે વાત કરી, રૂપલમાં ધામ વિશેની વાત કરી અને સંસ્થાકીય તેમજ માતાજીના જે જીવન કાર્યો છે એ વિશેની તમે વાત કરવા માટે થઈને અહીંયા પધાર્યા છો. એટલે પહેલાં તો આપનો પણ ખૂબ ખૂબ આભાર, આપની ચેનલનો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે આ જે જગદંબાઓ છે, ચારણી પરંપરાઓ છે, ચારણી પરંપરામાં છેક આદિ આવડથી લઈને જે જગદંબાઓએ જન્મ લીધા છે એના માટે થઈને અને છેલ્લે અમારે જે મા સોનલમાએ જન્મ લીધો આ ધરતી ઉપર આવીને એમનું જે અવતાર કાર્ય છે એમના વિશે બે વાત. અને ખાસ માતાજી જે રૂપલમાં અહીંયા આપણે બિરાજમાન છે, રૂપલમાંનું જે જીવન છે એમની સોનબાઈમાંની એમને પ્રેરણા મળેલી છે અને એમનો જે અમારી આઈ શક્તિ પરંપરામાં ભેડિયાના ભાવને આપણે વંદના કરી અને સોનલમાને યાદ કરીને આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીએ. ત્યારે સરસ્વતી કે રૂપ મેં જડા હડાવો જોત થી પરંપરાવો વાક દેવી આઈ તત્વ બોધ થી. કે સરસ્વતી કે રૂપ મેં જડા હડાવો જોત થી પરંપરાવો વાક દેવી આઈ તત્વ બોધ થી. વડા પૂરણ है वरवड़ी प्रकार नाम सोनलम भजम जीवम्बो मात का कैसे चुकाए कर्ज हम, भजम जीवम्बो मात का कैसे चुकाए कर्ज हम. કે पहचान हमारी देवी पुत्र जो बनी है आपसे, आप ही है वर्तमान भूत भविष्य आपसे. हटा के अंधकार को प्रकाश नाम सोनलम भजम जीवम्बो मात का कैसे चुकाए कर्ज हम, भजम जीवम्बो मात का कैसे चुकाए कर्ज हम. और उनको हम लौटाए क्या, हमारी क्या विसात है. वो रूप है विराट दरिया सोचती वो सात है भवा भवानी नाम वो प्रकार नाम सोनलम भजम जीवम्बो मात का कैसे चुकाए कर्ज हम, भजम जीवम्बो मात का कैसे चुकाए कर्ज हम. કારણ કે જે આ પરંપરાઓ જે અમને આપ્યું છે, ચારણોને આપ્યું છે, ફક્ત ચારણોને નહીં ચારણેતર સમાજને જે આપ્યું છે, જે દિશા દેખાડી છે એ માતાજીનો આપણે ક્યારેય કર્જ ચૂકવી શકતા નથી, એના ઋણમાંથી આપણે ક્યારેય મુક્ત થઈ શકતા નથી. એટલે આ પરંપરાની વાત આપણે અહીંથી શરૂઆત કરીએ આપણા ઇન્ટરવ્યૂની. જી ભાઈ હરદેવ. હા, માને યાદ કર્યા અને જોગમાયાની આરાધના કરી એટલે મને એવું લાગે છે અને આઈમાનો જે વિચાર છે, આમ તો સોનબાઈમાંનો જે વિચાર એની જે વિચારધારા હતી એ વિચારધારા ઉપર આઈમાં
રૂપલમાં અત્યારે કામ કરી રહ્યા છે, ત્યારે મારે અહીંથી કહેવું પડે, કારણ કે કરગરી કહેવા આવ્યો રવ રાઈ ચરણે રાખજો, રજડતો હું રાનમાં તમે આઈ સામા આવજો, અને ધૂંધળી દિશામાં દોડવું અને જાવું ક્યાં જડતું નથી, ઊંકલે નહીં આટ્યું મન મારું થાક્યું મથી, આ બાળ રગતો બાય તું ને માત મુખ મલકાવજે, અને ધરપત હૃદયે કેમ ધરું કારણ કે આડો સ્વાર્થ આવ્યો, આ ભવસાગરે હું ભૂલો પડ્યો અને વાણ મારું ઊંધું વળ્યું, ક્યાં નીકળે એ હવે કાંઈ નેઠો નથી, પણ ત્રાપો અમારો તારજો, અને ઉતરા કટક કડી કાળના ધરા પર ધમરોડવા, અને સતને ચડાવ્યા ચાકડે અને બંબોડ લાગ્યા બોડવા, એ અંધેરમાં અથડાવું છું, આવીને અંજવાડા આપજો, અને નોંધી નજર ક્યાં નાખવી, આ થડકાટ હૈયા થર થયા, આ ધર્મના નામે ધતિંગો અને વીટવાન વાળા કર્યા, એમાં એકલો મૂંઝાવું છું, તમે માત હાચું માનજો, અને મોહમાં મશગુલ સર્વ દિલની ક્યાં દાખવું, ક્યાં જાવું હું જનેતા, આ રોઈને બધું મનમાં રાખવું, કારણ કે માતા વિના કોણ છે મારું, યાદ રાવત રાખજે, તું યાદ રાવત રાખજે, એ માને યાદ કરી, એ જોગમાયાને યાદ કરી, અને એટલે આ કવિતાની અંદર એમ કહેવામાં આવ્યું, ધર્મના નામે ધતિંગો વીટવાન વાળા કર્યા, જે અંધશ્રદ્ધા તરફ મને તમને જ્યારે લોકોને જ્યારે દોરવામાં આવે છે, ત્યારે મને એવું લાગે કે સોનબાઈ માની જે પરંપરા હતી અને આઈમાં જગદંબા રૂપલમાની જે પરંપરા છે, એ અંધશ્રદ્ધાથી દૂર લઈ અને અંજવાડા તરફ મને તમને લઈ જવાવાળા, અહીંયા દોરા ધાગાની હાવ મનાઈ જ્યાં ફરમાવી હોય આઈમાએ, એ ધામ આ જ્યારે રામપરા ધામને આંગણે હું તમે જ્યારે બેઠા છીએ, એમાં આઈ માની આપણે આરાધના કરી, માને યાદ કરી, એનો આશીર્વાદ લઈ, એનો રાજીપો લઈ અને આજના ઇન્ટરવ્યૂની આપણે શરૂઆત કરી છે. ત્યારે આમ તો માં રૂપલધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત માં સોનલ વિદ્યાભવન ની અહીંયા શરૂઆત થઈ છે, અને એની અંદર પૂજ્ય આઈમાનો જે રાજીપો છે અને આઈમાને જે વિચાર આવ્યો કે અહીંયા આપણે છાત્રાલય શરૂ કરવી છે, તો રૂપલમાને જે વિચાર આવ્યો કેતનભાઈ, એ વિચાર ક્યાંથી આવ્યો? ખૂબ ખૂબ આભાર હરદેવભાઈ. ખાસ તો જે ચારણી પરંપરા છે જગદંબાઓની, એમાં જ્યારે માતાજી મા પાર્વતી માએ જ્યારે ચારણો પૃથ્વીરાજા જ્યારે અમને માગવા માટે ગયા કે ભાઈ ચારણોને મારે ધરતી ઉપર આ સંસ્કૃતિને જાળવવા માટે થઈને ચારણોની જરૂર છે, ત્યારે એમણે જે માતાજીએ આદેશ આપ્યો કે ચારણો હવેથી જે સંસ્કૃતિનું રક્ષણ કરવા માટે થઈને વેદોની ઋચાઓ જે કંઠોપકંઠનું સાહિત્ય હતું તેનો પ્રચાર માટે થઈને જે આપણા મેદાની એરિયાના જે ઇલાકાઓ છે, જેમ કે હિમાચલથી ઉતરી અને પછીના જે એરિયાઓ છે ત્યાં આવે, અને એ આખી પરંપરા છેક રાજાકાળ સુધી ચાલી. અને જ્યારે ભારત આઝાદ થયું 1947માં, એ પછી એ રાજાશાહી છે નાબૂદ થઈ અને પછી લોકશાહીનો નવો આખો યુગ પરિવર્તન પામ્યો. એ પહેલાં જે સોનબાઈ માનું જે જીવન હતું, સોનબાઈ માનો જન્મ જે થયો એ ભારતની આઝાદી પહેલાં થયો, અને માતાજીએ એનું ભવિષ્ય ભાંકી લીધું હતું, કારણ કે જે ચારણો જે છંદો અને અક્ષર જ્ઞાન એના પાસે પહેલેથી હતું. ચારણો દરેક રાજ્યોમાં ચારણો કવિરાજ તરીકે, રાજકવિ તરીકે ચારણોને નિમણૂક કરવામાં આવતી, એટલે એને પણ અક્ષર જ્ઞાન હતું, એની પાસે છંદશાસ્ત્રોનું જ્ઞાન હતું. પણ એ છંદશાસ્ત્રોના જ્ઞાનને અને અક્ષર જ્ઞાનને જ્યારે ભારત આઝાદ થયો અને લોકશાહી આવી, કારણ કે પહેલાં તો રાજ્યાશ્રય મળતો અને રાજકવિઓનું પોષણ થતું, સાહિત્યનું પોષણ થતું, શિક્ષણનું પોષણ થતું, પણ એ પછીનો જે કાર્ય આપણે જે ઉદ્ભવ્યો, જે સમયનો ફેરફાર આવ્યો, એ આઝાદી પછીનો જે સમય છે, એટલે 21મી સદી જે ચાલુ થવાની હતી, ત્યારે સોનલમાને એક વિચાર આવ્યો કે આ સદી છે એ હવે રાજ્યાશ્રય આપણે મળવાનો નથી, હવે લોકશાહી આવી ગઈ છે, ત્યારે લોકશાહીમાં જરૂર કેની પડશે? તો કે જરૂર પડશે સર્ટિફિકેટની. તમારી પાસે જ્ઞાન હશે, તમારી પાસે અક્ષર જ્ઞાન હશે, તમારી પાસે છંદશાસ્ત્રનું જ્ઞાન હશે, તો એ પણ કામ ક્યારે આવી શકશે? જ્યારે તમારી પાસે શિક્ષણ હશે, અને શિક્ષણ કરતાં આપણી પાસે એનું સર્ટિફિકેટ હશે કે તમે BA પાસ છો, તમે BCom છો, તમે એન્જિનિયર બન્યા છો, તમે ડૉક્ટર બન્યા છો. એ ત્યારે શક્ય છે જ્યારે આપણી પાસે શિક્ષણ હશે. અને એ શિક્ષણનું કાર્ય જ્યારે રાજ્યાશ્રય આપવાનું બંધ થયું અને લોકશાહી આવી, ત્યારે ચારણ સમાજનું એક નોંધારું જે નાવડું જે આપણે કહી શકાય એવી સ્થિતિમાં ચારણ સમાજ હતો કે હવે આપણે તો રાજ્યાશ્રય નાબૂદ થઈ ગઈ છે, હવે લોકશાહી આવી ગઈ, ત્યારે શું કરવું? એના માટે થઈને મા સોનલે મઢડાથી લઈ અને એના જે આદેશો હતા, એને જે 51 આદેશો માતાજી આપ્યા, એનું પાલન કરવા માટે થઈને શિક્ષણની જ્યોત માતાજી પ્રજ્વલિત કરી, અને ચારણ સમાજ ભણી ગણી આગળ આવે, શિક્ષણ મેળવે, એના સર્ટિફિકેટોને મેળવે, અને સર્ટિફિકેટ પછી નોકરી કેમ મેળવે, એનો પોતાનો ચારણ જે માતાજીએ સપનાઓ જોયા હતા કે ચારણ છે ડૉક્ટર બને, ચારણ કલેક્ટર બને, તો એ ક્યારે શક્ય હતું? જ્યારે શિક્ષણ એનામાં એને સર્ટિફિકેટ મળે. તો એટલા માટે થઈને ડિગ્રી મેળવવા માટે થઈને માતાજીએ ગુજરાત, મધ્યપ્રદેશમાં
રાજસ્થાનમાં અલગ અલગ જગ્યાએ છાત્રાલયોની સ્થાપના કરાવી અને છાત્રાલયોની સ્થાપના કર્યા પછી એમાં આજે કેટલાય હજારો બાળકો ભણીએ છે અને ચારણ સમાજના સારામાં સારા અધિકારીઓ બન્યા છે. એ માતાજીનું જે સપનું હતું, માતાજીને આજે લગભગ 49 વર્ષ જેટલા થવા આવ્યા છે. જ્યારે માતાજી અહીંયા સ્વધામ ગમન, માતાજી સોનલમાનું સ્વધામ ગમન થયું એ પછી ત્યાં મઢડામાં બનોઆઈમાં એ શિક્ષણની જ્યોતને એ બેવડાવી અને એ સતત ચાલુ રાખી. એ શિક્ષણની જ્યોતને જ્યારે માં રૂપલમાં તો ખૂબ નાના, હજી પણ નાના છે માતાજી તો, અને જે 9 વર્ષની ઉંમરે માતાજી ભેડિયો હોઈટો અને જે અહીંયા 3.5 પારાના ચારણોને રૂપલમાં ધામ એટલે કે રામપરાના આંગણે ભેગા કર્યા અને માતાજીનું પ્રાગટ્ય સમાજને દર્શન. આમ તો માતાજીનું પ્રાગટ્ય હોતું નથી, કારણ કે માતાજી છે એ સ્વયંભૂ માતાજી જ હોય છે, એને કંઈ સમાજને દેખાડવાની જરૂર નથી હોતી. પણ જ્યારે માતાજીનું પ્રાગટ્ય એટલે સમાજને દર્શન કરાવ્યું માતાજી, ત્યારે પછી એમણે જે સોનલમાના પગલે ચાલવાની એમણે જે નેમ લીધી હતી, એ સોનલમાના પગલે ચાલવા માટે થઈને માતાજીએ એ નેમ લીધું કે આપણે પણ એક શિક્ષણ માટે કાર્ય થવું જોઈએ. એટલા માટે થઈને માતાજીને વિચાર આવ્યો કે, અને નામ પણ એ જ રાખવામાં આવ્યું છે, કારણ કે સોનલમાના આદેશો હતા, સોનલમાના સપના હતા, એટલે મા સોનલ વિદ્યાધામ એવો માતાજીને વિચાર આવ્યો કે આપણે અહીંયા રામપરાના આંગણે બાળકો ભણે, બાળકોનું ભવિષ્ય એના અહીંયાથી ઉજ્જવળ બને. એટલા માટે થઈને માતાજીને વિચાર આવ્યો અને અહીંયા મા સોનલ વિદ્યાધામનું અહીંયા માતાજીના આદેશથી, રૂપલમાના આશીર્વાદથી અહીંયા નિર્માણ કરવામાં આવ્યું છે. આમ તો કેતનભાઈ, અત્યાર સુધીની બધી સંસ્થાઓમાં કે ભાઈ અમારા બાળકોને અમે આ જગ્યાએ મૂક્યા, અમારા બાળકોને અમે આ જગ્યાએ મૂક્યા, પણ મને એવું લાગે છે કે ગુજરાતભરમાં એક આ એવી સંસ્થા બની છે કે આ બાળકોને માના ચરણોમાં મૂક્યા છે, માના સાનિધ્યમાં મૂક્યા છે, અને એ માનો આશીર્વાદ, એ માનો રાજીપો અને માનો ખોડો છે ને, એનાથી એકે બીજો ખોડો મોટો નથી. એમ માનો જે વિચાર છે, અને આ જે બધા વિદ્યાર્થીઓ અહીંયા ખૂબ સારી રીતે રહી અને અભ્યાસ કરી રહ્યા છે. પણ ત્યારે મારે આમ તો આ આઈમાએ જે સ્થાપના કરી એમની જે વિચારધારા હતી એમની વાત થઈ, પણ મારે ગિરીશ આપાને પ્રશ્ન કરવો છે કે ગિરીશ આપા, આમ તો આપણી જે આખા ગુજરાતની અંદર જે ચારણોની છાત્રાલયો આવેલી છે, એ કેટલી અને કઈ છાત્રાલયો આવેલી છે, એની અંદર જે કામગીરી થાય છે એનું થોડું અમને દર્શન કરાવો. બોલો સોનલ માત કી જય. બધા પંથોથી પર થવું પડે કંઈક પામવા માટે. વાહ. આજરોજ અહીં રામપરા ખાતે આવવાનું થયું, આપ મળ્યા અને હવના ભગવાન. ખરેખર હૃદયભાઈ, એક રાજીપાની વાત છે. માતાજી આલેખ જગાવવામાં એક ડગલું આગળ વધ્યા કે પોતાની ઝંઝટ, જવાબદારી ઘણી હતી, એમાંથી એમને માં જે સોનબાઈ મને જે સ્ફૂર્ણા થઈ એ થઈ કે મારે આવું કાંઈક વિચારવું તો કરવું તો, અને જે આ પગરણ મંડાણા છે એ સમાજ માટે આવનારા સમયની મોટી ક્રાંતિ છે. આ જગદંબાની કૃપા હોય તો જ થાય. કારણ કે આ શિક્ષણની વાત જ્યારે આવે ત્યારે સોનબાઈમાં પણ એક દિવસ એક બાલ્ય અવસ્થા હતી. એ બાલ્યકાળમાં આપણે જઈએ તો ત્યારે અમારે દુલા કાગ પિંગળસિંહ બાપુ નરેલા ભાવનગર જ્યાં શિક્ષણના મંડાણ થયા એ વખતે તમે જુઓ ને તો બધા કવિરાજો શંકરદાનજી લીંબડીથી માંડી અને તમામ ચારણો, વિદ્વાનો, વડીલો એ બધા મળી અને ભાવનગર એક સ્થાપનાની વાત આવી કે જો દુલા કાગબાપુ આ વાત ઉપાડે તો વડીલો કવિઓ બધા ચારણો કહે કે અમે આ વાત કરીએ, અને જમીન મેળવીને ભાવનગર મંડાણ થયા. શિક્ષણના પ્રથમ સંસ્થા ભાવનગર સ્થપાણી 32ની સાલમાં. આઈમનો જન્મ 24માં, બાલ્યકાળ. એમે આઈમાં તો બહુ બાલ્યકાળથી એટલા બધા, અને એમાં એમ થોડાક નજીક થતાં 5-10 વર્ષ જાય છે. સોનબાઈ મને એમ થાય છે કે મારે ભાવનગર જાવ. ભગતબાપુ, દુલા કાગબાપુ મઢડા આવે છે, અને આઈમાં સૌથી પહેલો જે શિક્ષણના મંડળથી એમાં બહુ રાજીપો ભગતજી મારે ત્યાં ભાવનગર આવવું છે, ને એટલા રાજી થયા અને એટલા પ્રોત્સાહિત કર્યા. એટલે સોનબાઈમાં એને પ્રોત્સાહિત કરી એટલું નહીં, એ અરસામાં જ આઈમાં એવી જ પ્રેરણા કરી અને અમદાવાદના વડીલ ચારણો જાગ્યા અને બધા મળી અને અમદાવાદના સ્થાપના થઈ. એના પછી નિરંતર આઈમાં શિક્ષણ માટે જ્યારે આ શિક્ષણ સંસ્થા બેઠા હતી ત્યારે મને એ વાત જ લેવા દો, કારણ કે એ પછી આઈ મને એમ થયું કે ગુજરાતભરમાં સૌથી જો પછાત પ્રદેશ હોય તો મારો કચ્છ છે. એ પછાતપણાથી બારા કાઢવા માટે જૂનાગઢ વિચારણા હતી, પણ પહેલાં હું કચ્છને બોર્ડિંગ બંધાવડાવું પછી જૂનાગઢ વિચારું. એટલે આઈ સોનબાઈમાં એ કચ્છમાં સ્થાપના કરાવડાવી છે. એ ચારણો એક પ્રવાસ ખેડ્યો, ગામડે ગામડે જઈને સોનબાઈમાં કીધું કે ભાઈ એક વેકેશન હતું નજીકમાં, 1 જ મહિના પહેલાં ગયા હતા, એમાં આઈમાં અહીંથી ટપાલ લખે છે કે હું ફરી વખતે આવે, અને અત્યારે આ વેકેશન ખુલે એટલે ભાડે મકાન ગોતીને બોર્ડિંગ ચાલુ કરી દો સાહેબ. અને કચ્છના ચારણોએ પડ્યો બોલ ઝીલી અને એ વખતે ત્યાં સંસ્થા બંધાણી. એટલું નહીં પણ 4 વર્ષની અંદર એક ચારણ અમારા હરિભાઈ હાલગા હતા, એમને મઢડા બેઠા ત્યારે કીધું કે હમણાં મેં કીધું અને આ બધા ચારણો મળીને સંસ્થા સ્થાપી છે, અને વળી 2-4માં હું કહું તો આ સમય અઘરો છે, તો એ વાત સારી નથી, પણ હે ભાઈ તું હરિભાઈ એક કન્યા હાથર બાંધી દે,
સાહેબ એક ચારણને મોકલે છે અને સમાજની કન્યા જ બંધાવે પછી જુનાગઢ. તો એ રીતે માતાજીએ પણ આવો વિચાર આવ્યો અને માલધારી સમાજ એટલે અમારે જે માલધારી ચારણો છે, આમ તો અમારો સમાજ આખો માલધારીપણામાંથી બહાર આવી અને ધીરે ધીરે બધા સમાજની હારે પગ માંડતો થયો છે, ચાલતો થયો છે. તો એ આઈમાની ખૂબ વેદના હતી. ગીરના ગામડે ગામડે સોનભાઈમાં જતા, એમાં માતાજી રૂપલમાએ પણ એ જ રીતે એ જ રસ્તે ચાલી અને નેહડે જઈ અને એક મનમાં વેદના હતી. તો જ આ શક્ય છે, નહીંતર આ શક્ય નથી. કોઈ વસ્તુ ઠીક છે બધું થાય, બહાર થાય, બીજે થાય, ઘણું થાય, એને બદલે મારા આંગણામાં મારી રાહબરી હેઠળ એ દેખરેખ નહીં ચાલે, આ સમાજના ઉત્થાન માટે હું પણ કાંઈક કરું. એટલે ખરેખર આ બહુ ભગવતીની હારી નિશાની છે. અને આવનારા સમય માટે એટલે અત્યારે જે ગીર માલધારીનું જે શિક્ષણ સંસ્થા સ્થાપવામાં આવી છે, તો એની તો સાહેબ 400 મહિને એક જગ્યાએ રહીએ છીએ. છોકરો ભણવા બાજુમાં જાય છે, એમાં એ 35 કિલોમીટર પાછા કોડીનારમાં વસવાટ બદલે, તાલાળામાં બદલે, એ બદલતા વર્ષમાં એવું શિક્ષણ જે ખોરવાય, એટલે મોટું આવનારા સમય માટે મોટું આશીર્વાદ રૂપા કામ થઈ રહ્યું છે. વાહ વાહ, ખૂબ સરસ રીતે આપાએ વાત કરી. એ રીતે આમ તો માં રૂપલધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત માં સોનલ વિદ્યા ભવન અને અહીંયા સ્થાપના થઈ. તો અત્યારે આમ તો શિક્ષણ ક્ષેત્રે જે વર્ષ કહેવાય એ 24-25નું વર્ષ, એટલે કે આ વર્ષથી જૂન મહિનાથી આ સંસ્થાની સ્થાપના થઈ. તો કેતનભાઈ, અત્યારે કેટલા વિદ્યાર્થીઓથી આ સંસ્થાની શરૂઆત થઈ? આ 2024 અને 25નું આ જે સત્ર છે, ત્યારે આ વખતે જ માતાજીએ જે હમણાં જ અહીંયા નવદુર્ગા શક્તિ તીર્થને આંગણે આપણે અહીંયા માતાજી દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને સાથે સાથે માં નવદુર્ગાના અહીંયા બેસણા જે છે એની એ જે સમય હતો, જે કથા દરમિયાન જે આ સંસ્થાની જાહેરાત કરવામાં આવી છે. અને જાહેરાત કર્યા પછીનો જે વેકેશનનો સમયગાળો હતો, એ વેકેશનના સમયગાળામાં બધી જ જગ્યાએ, જેમ કે ગીર છે, બરડો છે, આલેજ છે, બારાડી છે, આ બધા જ એરિયામાં જે કોઈ અમારા માલધારી સમાજના બાળકો રહે છે, એમના વાલીઓને આપણે ફોન કરી એમને ત્યાં જઈ અને ઘણી બધી જગ્યાએ તો રૂબરૂ મુલાકાત માતાજી કરી અને કેટલી બધી જગ્યાએ ફોન દ્વારા, દરેક નેહડે ફોન દ્વારા જાણ કરી અને આ શિક્ષણ સંસ્થા અહીંયા ખોલવામાં આવી છે, છાત્રાલય ખોલવામાં આવી છે. અને એમાં તમારા બાળકો અહીંયા ભણી શકે, મોકલો. એના માટે થઈને માતાજી અને ઝીણાભાઈ, ભાઈ દેવસુરભાઈ બધાએ ખૂબ મહેનત કરી. અને એની મહેનતના ફળ સ્વરૂપે જ્યારે વાલી મિટિંગ અહીંયા કરવામાં આવી હતી, ત્યારે વાલી મિટિંગમાં તો 100 જેટલા વાલીઓ અહીંયા હાજર હતા. એમાંથી, કારણ કે આ એક શિક્ષણનું કાર્ય છે, શિક્ષણનું કાર્ય જ્યારે થતું હોય ત્યારે વાલીઓને પણ એમ હોય કે આપણે જે જગ્યાએ મૂકીએ છીએ એ જગ્યા કેવી હશે, કઈ રીતે ત્યાં શિક્ષણ કાર્ય આપવામાં આવશે, અથવા તો જે છાત્રાલય છે એમાં બાળકો કેવી રીતે રહેશે. એટલે ખાસ કરીને એ પછીનો જે આપણો સમયગાળો હતો એ ફરીથી ફોલોઅપ લેવામાં આવ્યો. અને ફોલોઅપ લીધા પછી અત્યારે હાલ જે આપણું ઓગસ્ટ મહિનો આપણે અહીંયા ચાલુ થયો છે, ત્યારે 2 મહિનાના શિક્ષણ કાર્ય દરમિયાન આપણે 23 જેટલા વિદ્યાર્થીઓ હાલ આ સંસ્થામાં આપણે એડમિશન આપ્યું છે એમને. વાહ, ખૂબ સરસ. અને ગિરીશાપા, મારે એ સમજવું છે કે આમાં જે રીતે પર્યટન કરી, ફોન દ્વારા બધાને એક વાકેફ કર્યા અને જે બાળકોને અહીંયા સુધી છાત્રાલયની અંદર આવવા માટે આહવાન કર્યું, પણ મારે એ સમજવું છે આપા કે આ સોનબાઈમાં એ પણ પર્યટન દ્વારા જે એમની શિક્ષણની જ્યોત હતી, એની જે વિચારધારા, શિક્ષણ પ્રત્યેની જે વિચારધારા હતી, એ મારે સમજવી છે. આ સોનભાઈમાં એ જે રીતે શિક્ષણમાં અથાગ પ્રયત્નો કર્યા, જેમ કે ગીરમાં નેહડે જે પોતાની ગાડી લઈ અને છોકરાને જુનાગઢ માટે તેડીને એને મૂકતા, એ જ રીતે માતાજી પણ એ જ રીતે આ સરસ રીતે નેહડે જઈ અને એમના ઉત્થાન માટે, એમના ઉત્થાનની ચિંતા કરી અને ત્વરિત ધોરણે અર્જન્ટ કે આ વસ્તુ જલ્દીમાં જલ્દી થાય. 2 વર્ષથી તો વિચારતા હતા, આગળ કરવાનું કરતું, કીધું નવું આ બધું થઈ ગયા પછી તમે અહીં કરો તો વધારે સારું. એક વખત બનુમાં અચાનક અહીં આવે છે કે હાલો શું કરે છે જોઈએ, આમ માતાજી ખબર લેવા આવે છે અચાનક. અને ખૂબ માના આશીર્વાદ ખૂબ પ્રાપ્ત કર્યા. અહીં નાગબાઈમાં અમારે મોણિયા છે, એમની એવી કૃપા છે અને ખૂબ માને આસ્થા અને સમાજ ઉત્થાનના કામમાં લાગ્યા. તમારા સમસ્ત ચારણ સમાજ અને 18 વર્ણ એના ઉત્થાનની પ્રતીતિ થાય છે અહીંયા, એ ચોક્કસ વાત છે. વાહ. અને કેતનભાઈ, અત્યારે જે એડમિશનની જે પ્રક્રિયા છે એના વિશે થોડું આપણે સમજવું છે. એડમિશન બાબતે જ્યારે અહીંયા વાલી મિટિંગ લેવામાં આવી, વાલી મિટિંગમાં બધાને અહીંયાથી સમજાવવામાં આવ્યું હતું કે ભાઈ આપણે આ રીતે શિક્ષણ સંસ્થા અહીંયા છાત્રાલય જે ચાલુ કરવાની છે એ ચાલુ કરવામાં આવશે. એની સાથે સાથે અહીંયા આપણે એડમિશનમાં એવી રીતે કરવામાં આવ્યું હતું, જેમ મેં આગળ પણ તમારા પ્રશ્નમાં જવાબ આપ્યો એમ, એવી રીતે કે જે અમારા ગીરના, ખાસ ગીર તો છે જ, પણ ગીરમાં જુનાગઢ જિલ્લો, અમરેલી જિલ્લો અને ગીર સોમનાથ, તો 3 જિલ્લામાં અલગ અલગ નેહડા
બટાયેલા છે. તો એ અલગ અલગ નેહડામાં ફોન દ્વારા જાણ કરવામાં આવી. સાથે સાથે બરડો અને આલેચ અને જે બારાડી પંથકના જે એરિયાઓ છે ત્યાં પણ એટલા જ એરિયામાં એ પશુપાલન સાથે સંકળાયેલા માલધારી ચારણો, નેહાઈ ચારણો ત્યાં રહે છે, એટલે એમને પણ જાણ ખાસ કરવામાં આવી. અને એ પછી અહીંયા જ્યારે વાલી આવે છે ત્યારે વાલીને સમજાવવામાં આવે છે કે ભાઈ આવી રીતે અહીંયા સંસ્થા છે, સંસ્થાનો પરિચય, સંસ્થાનું કામ શું છે, કેવી રીતે અહીંયા શિક્ષણ મળશે, એવી રીતે આખી સમજાવી અને આપણે 23 જેટલા બાળકોને અહીંયા એડમિશન આપ્યું છે. એની સાથે ખાલી 23 જેટલા બાળકો આવ્યા છે એવું નથી, કારણ કે આમાં એક પ્રોબ્લેમ એ હતો. આ જ્યારે આ સંસ્થાની શરૂઆત કરવામાં આવી ત્યારે આપણને એ જાણકારી મળી કે જેમ આપાએ પણ હમણાં કીધું કે શિક્ષણ ગીરમાં ખોરવાઈ જાય છે, કારણ કે જે 3-4 મહિના અહીંયા રહે છે નેહડો, અને નેહડો પછી જ્યારે બદલાવી ઢોર માટે થઈને પશુપાલન માટે જે ચારાની વ્યવસ્થા નથી હોતી એટલે કોડીનાર બાજુ એ લોકો રહેવા જતા રહે છે, એટલે એ શિક્ષણ આખું ખોરવાઈ જાય છે. ત્યારે અહીંયા જે શિક્ષણ જે ના ખોરવાય એના માટે થઈને માતાજીએ એ બધાને કીધું કે ભાઈ તમારા 3-4 મહિના ત્યાં બગડે છે, 3-4 મહિના તમે અહીંયા રહ્યો છો, એટલે ના બગડે એના માટે થઈને ત્યાં ફોલોઅપ લઈ અને બધાને એડમિશન માટે ખાસ આપણે રાજી કર્યા છે. અને રાજી કરી અને 23 જેટલા વિદ્યાર્થી તો આપણે હાલ આપણી પાસે છે. એની સાથે સાથે હજી પણ એ લોકોને શું છે કે શિક્ષણ માટે મોડું હોય કે ભાઈ આપણે હવે વેકેશન ખુલ્યું છે ને હજી મોકલશું ને મોકલતા રહેશું ને, એમાં થોડો ઘણો સમયગાળો ગયો છે. પણ હવે લોકોને ખ્યાલ આવ્યો છે કે આ શિક્ષણ સંસ્થા અહીંયા બની ગઈ છે, ચાલુ થઈ ગઈ છે, સારી રીતે ચાલી રહી છે. કારણ કે લોકોને કુતૂહલ હોય કે શિક્ષણ સંસ્થા તો ખોલી લીધી પણ હવે સારી રીતે ચાલે છે કે નથી ચાલતી, એટલે ખાસ સારી રીતે ચાલી રહી છે એવો પણ લોકોને સમાચાર પહોંચી ગયા છે, જેથી કરીને હવે આવનારા સમયમાં, આવનારા મહિનામાં, આ મહિનામાં અન્ય બાળકો પણ અહીંયા પ્રવેશ મેળવશે એવી અમને આશા છે. અને તમે જે વાત કરી એ રીતે કે ભાઈ જે વાલીઓને ખ્યાલ નથી કે ભાઈ જે સંસ્થાઓ કેવી રીતે હાલ છે, તો વાલીઓ સુધી, લોકો સુધી, નાનામાં નાના નેહડા સુધી આ વાત આપણી પહોંચે એ માટે થઈ અને આપણા જે 23 બાળકો છે તો એનું સવારથી લઈ અને સાંજ સુધીનું જે સંકલન, સંચાલન આપ જે અહીંયા જે કરી રહ્યા છે તો એ કેવી રીતે થાય છે, બાળકોની જે સવારથી લઈ અને સાંજ સુધીની જે પ્રવૃત્તિ છે એ કઈ રીતે હોય છે, એના વિશે થોડું આપણે સમજવું છે. હરદેવભાઈ, ખાસ તો અત્યારે મોબાઈલનો જમાનો છે. આજે એમ ગણો ને કે લગભગ નેહડે પણ મોબાઈલો આજે લોકોના હાથમાં છે, એટલી મોબાઈલની ક્રાંતિ થઈ છે આજે સોશિયલ મીડિયાના જમાનામાં. ત્યારે આપના ચેનલના માધ્યમથી આપણે જે ઇન્ટરવ્યૂ આપણે કરી રહ્યા છીએ, ઇન્ટરવ્યૂ જ્યારે આપણે બધે ફોરવર્ડ થશે ત્યારે લોકોને ખ્યાલ આવશે કે આવી સંસ્થા હકીકતે કાર્યરત થઈ ગઈ છે. અને એ કાર્યરત જે સંસ્થા છે એમાં જે 23 બાળકોના આપણે એડમિશન લીધા છે, તો બાળક જે છે એ એડમિશન લીધેલા બાળકો અને 23 બાળકો છે આપણા જે માતાજીનો જે આશ્રમ છે એ આશ્રમની અંદર આપણે જે છાત્રાલય બનાવ્યું છે મા સોનલ વિદ્યાધામ, તો એ મા સોનલ વિદ્યા ભવન જે આપણું છે એ સોનલ વિદ્યા ભવનમાં સવારે 6:30 આજુબાજુ બાળકો સવારમાં, કારણ કે હજી તો નાના બાળકો છે એકદમ, એટલે આપણે બહુ વહેલા નથી ઉઠાડતા, પણ 6:30 આજુબાજુ બાળકો ઉઠે છે. એ બાળકો ઉઠી અને એને જ્યારે સવારની જે ક્રિયાઓ છે, કુદરતી ક્રિયાઓ એ પતાવી અને એ પછી બાળકો છે અહીંયા જે આપણું મંદિર છે ત્યાં મંદિરમાં જઈ અને બાળકો ત્યાં આરતી કરે છે, પ્રાર્થના ગાય છે. પ્રાર્થના ગાઈ લીધા પછી બાળકો આવે છે અને એ પછી એનો જે આપણે અહીંયા ભોજનશાળા છે ત્યાં એ બાળકોનો નાસ્તો જે સવારનો છે એ સવારનો ચા નાસ્તો એને કરાવવામાં આવે છે. ચા નાસ્તો થઈ ગયા પછી જો છે એ લગભગ 8:30 થી 10:30 સુધીનો જે સમયગાળો છે એ દરમિયાન એને જે બાકી રહી ગયેલું હોમવર્ક હોય જે સ્કૂલેથી આપવામાં આવ્યું છે અને એ દ્વારા એને ટ્યુશનમાં એને મદદ કરી અને એને જે શિક્ષણ જે છે અહીંયા આપવામાં આવે છે, ટ્યુશન આપવામાં આવે છે 2 કલાક. 10:30 પછીનો જે સમય છે એમને તૈયાર થાય અને અહીંયા જે સ્કૂલ છે ત્યાં એ ભણવા જાય છે અને લગભગ 12 વાગ્યાની આજુબાજુ એ ફરીથી આવી અને અહીંયા આપણે ભોજન લે છે. ભોજન લીધા પછી પાછા એ સ્કૂલમાં ભણે છે અને ભણીને 5 વાગે છૂટી અને છૂટ્યા પછી એ પાછા ફરીથી અહીંયા આવે આપણા જે છાત્રાલય છે એનું જે આપણે મેદાન છે એમાં તેઓ રમે છે બાળકો, અને રમી અને હાથ પગ ધોઈ સાંજે પાછા અને પ્રાર્થના ગાય છે, પ્રાર્થના કરી, આરતી કરી અને ફરીથી પાછા એ ભોજન લઈ અને પછી એ પાછા સાંજે જે બાકી રહી ગયેલું હોમવર્ક હોય, સ્કૂલેથી જે આપવામાં આવેલું હોમવર્ક હોય એ કરી અને રાતે પછી એ સુવા જાય છે. એવી રીતે વ્યવસ્થા. મારે એક વાત એ સમજવી છે કે ભાઈ અહીંયા જે બાળકોનું શિક્ષણ છે છાત્રાલયની અંદર એ કોણ સંભાળે છે અને કેવી રીતે એ બાળકોનું જે શિક્ષણ છે, આપણે અમારે રાજકોટથી એક વંદનાબેન પટેલ છે, તેઓ આમ તો શિક્ષક જ હતા, એમણે રિઝાઇન આપ્યું છે, રાજીનામું આપ્યા પછી અહીંયા રૂપલમાના આશીર્વાદથી એમને જે પ્રેરણા મળી છે, પ્રેરણારૂપી આશીર્વાદના ફળરૂપે તેઓ પોતાનું સેવા અહીંયા રૂપલમા ધામ જે સોનલમાં વિદ્યાભવન છે ત્યાં આપી રહ્યા છે. અને તેઓ સવારે જે 2 કલાક છે તે સવારે 2 કલાક પોતાનું શિક્ષણ આપી સેવાકી પ્રવૃત્તિ કરી અને બાળકોને સારી રીતે ભણાવે છે અને રાતે પણ પછી જ્યારે એ લેસન કરે
કરે છે, હોમવર્ક જે આપવામાં આવ્યું છે કરે છે, તે પણ જોવે છે અને પાછું સવારે એ બાકી રહી ગયેલું હોમવર્ક જોઈ અને તેઓ ટ્યુશન કાર્યમાં સારી રીતે અહીંયા સેવા આપે છે અને અહીંયા જ રહે છે તેઓ. વાહ. અને આપે જેમ વાત કરી એમ તો આમ તો ગિરીશ આપા મારે તમારી સાથે વાત કરવી છે કે આમ તો ઓલરેડી જેટલી આપણે સંસ્થાઓ છાત્રાલય જોઈએ તો એની અંદર 5મા ધોરણથી કે 8મા ધોરણથી વિદ્યાર્થીને છાત્રાલયની અંદર કે હોસ્ટેલની અંદર મૂકવામાં આવે, પણ અહીંયા આઈમાના સાનિધ્યમાં ધોરણ 1થી લઈ અને છાત્રાલયની શરૂઆત કરવામાં આવી છે. એ આપની દ્રષ્ટિએ કેટલું યોગ્ય છે? આ સમયમાં આમ જોઈએ તો આ સંસ્થા 2 ધોરણ કે 1 કે 2 ધોરણથી 8 સુધી જો અભ્યાસ કરવા બાળકો એકત્ર કરીને જો અભ્યાસ લેવડાવતા હોય, આ સમયની તાતી જરૂરિયાત બાળકોને ઘડવાની જ છે. મૂળ વસ્તુ એ છે પૂરા સમાજમાં દરેક જગ્યાએ આ વસ્તુ ગામડે ગામડે ફેલાવી જોઈએ અહીંથી કે ભાઈ નાના બાળકને શિક્ષણમાં આપણે એટલા ટ્રેન કરીએ તો જ એનું ભવિષ્ય ઘડાશે. એટલે બહુ એકદમ આવનારા સમયની જબરજસ્ત ઉન્નતિ નિશાની છે, કારણ કે નાના બાળક જ્યારે ઘડતર નહીં થાય અને અણઘડ રહીને આગળ જાહે તો એને માર્ગ પકડવો અઘરો છે. એ ન્યાય ખરેખર એટલું બધું ઉત્તમ થયું છે કે ન પૂછો વાત. અને આપા આમ તો મારે કેતનભાઈ સાથે વાત કરવી છે કે જે બાળકોનું શિક્ષણ છે એ અહીંયા છાત્રાલયની અંદર આપવામાં આવે છે કે અન્ય જગ્યાએ બાળકો શિક્ષણ મેળવવા માટે જાય છે? આ સંસ્થાની જ્યારે શરૂઆત કરવામાં આવી ત્યારે ખાસ તો આપણે છાત્રાલયની જ શરૂઆત કરી છે અને છાત્રાલયમાં જે બાળકોને આપણે એડમિશન લીધા છે એ બાળકો જ્યારે ટ્યુશન લીધા પછી જે બપોરે સ્કૂલે જાય છે તો એ સ્કૂલ આપણે અહીંયા હજી ચાલુ નથી કરી. આપણે રામપરા જે ગામ છે, રૂપલમાં ધામ જે રામપરા ગામ છે ત્યાં સરકારી નિશાળા આવેલી છે. એટલે જ્યારે બાળકો અહીંયા ટ્યુશન લીધા પછીની જે છે સ્કૂલે જાય છે એ 1થી 8 ધોરણની અહીંયા સંસ્થા ગામની સરકારી પ્રાથમિક શાળા છે, ત્યાં સારું એવું શિક્ષણ મળી રહ્યું છે. તે શિક્ષણ મળી રહ્યું છે તેની સાથે સાથે જ્યારે આ સંસ્થા ચાલુ કરવાનો માતાજીને વિચાર આવ્યો ત્યારે તે પહેલાં માતાજી ત્યાં રૂબરૂ મુલાકાત પણ લીધી અને માતાજીએ પણ આમ તો એ જ સ્કૂલમાં એ જ પ્રાથમિક શાળામાં ભણેલા પણ છે. એટલે ખાસ માતાજીને એ પ્રત્યે લાગણી પણ હતી કે ભાઈ આપણે જ્યાં શિક્ષણ સંસ્થા ચાલુ કરીએ છીએ તો એ જ પ્રાથમિક શાળામાં આપણા બાળકો પણ ભણે. અને ખાસ માતાજી જ્યારે રૂબરૂ મુલાકાત લીધી ત્યારે અમુક ઓરડા અને જે અમુક રૂમો હતા એ થોડા મરમ્મત એમનું રિનોવેશનની થોડીક જરૂર હતી, એટલે લોકફાળો કરી એમાં માતાજીનો પણ સંસ્થાનો ફાળો છે અને એ કરીને એ શિક્ષણ સંસ્થા જે પ્રાથમિક શાળા છે એના જે ઓરડાઓ છે એને રિનોવેટ કરી અને ફરીથી એને સરસ રીતે ચાલી શકે અને આપણા બાળકો ત્યાં જઈને ભણી શકે એટલા માટે થઈને એ સંસ્થાની સાથે આપણે સંલગ્ન છીએ. અને અહીંયા જે બાળકો છે અહીંયા ફક્ત છાત્રાલય છે જેથી બાળકો રહેવાનું અને જમવાનું એ બધું અહીંયા છે અને જે બાળકોનું શિક્ષણ છે એ ત્યાં આપણે રામપરા પ્રાથમિક શાળામાં આપણે લેવડાવી રહ્યા છીએ. અને અહીંથી જે આપણી સંસ્થા છે છાત્રાલય છે ત્યાંથી જે આપણી સ્કૂલ એટલે કે સરકારી શાળા રામપરા પ્રાઇમરી સ્કૂલ એ કેટલા દૂર અંતર કેટલું આવેલું છે? અંતર તો લગભગ 100 ડગલા જેટલું જ છે, એકદમ બાજુમાં જ છે. એટલે જ આ ખાસ સંસ્થાને બીજી સ્કૂલ બનાવવાનો કે મંજૂરી મેળવવાનો જ્યારે મુક્તાનંદ બાપુને પણ વાત કરવામાં આવી ત્યારે મુક્તાનંદ બાપુએ કીધું કે ભાઈ આપણે નવી સ્કૂલની મંજૂરી મેળવીએ, પણ માતાજીને ખાસ આશરો એટલા માટે હતો કે ભાઈ આપણે નજીકમાં જ સ્કૂલ છે તો ત્યાં જ બાળકો અને શૈક્ષણિક સંસ્થા સરકારી છે તો એની પણ એટલી ફી હોતી નથી, ફ્રીમાં બાળકોનું શિક્ષણ મળે છે. એટલે એ સંસ્થા 100 ડગલા જેટલી જ દૂર છે, એટલે એકદમ પાસે છે. એટલે ખાસ ત્યાં આપણે બાળકોનું શિક્ષણ ત્યાં મળી રહ્યું છે અને ખાસ એ બાળકો 1થી 8 ધોરણને જ અહીંયા શિક્ષણ છે. પણ જ્યારે અમારી પાસે એક બાળક એવું છે કે જે 8મા ધોરણથી 9મા ધોરણનો વિદ્યાર્થી છે તો 9મા ધોરણ માટે અહીંયા વ્યવસ્થા નથી, 1થી 8ની જ વ્યવસ્થા છે. એટલે 9મા ધોરણ માટે બાજુનું જે ગામ છે રામપરા અને પ્રેમપરા આમ તો ભેગું બોલાય છે તો જે પ્રેમપરા ગામ છે ત્યાં 9 અને 10નું શિક્ષણ મળી રહે છે. એટલે એટલા માટે થઈને ત્યાં આપણું એક બાળક ત્યાં જાય છે. હવે એમાં તકલીફ એવી હતી કે આપણે અહીંયા કોઈ એવી રીતે બસ સવારના ટાઈમમાં અવેલેબલ નહોતી, આવતી નહોતી. એટલે માતાજીના આદેશથી અને આપણી સાથે સંસ્થા સાથે જેમના રાજકીય આગેવાનો આપણા જે છે હરિભાઈ પટેલ છે, આપણા જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કિરીટભાઈ પટેલ છે, તેમના સહયોગથી અહીંયા આપણે સત્તાધારથી એક બસ આવે છે જે બસનો ટાઈમિંગ પણ એવી રીતે સેટ કરવામાં આવ્યો છે કે જેથી આપણું બાળક જે છે અને ખાસ આપણું એક બાળક જ નહીં ગામના બીજા 10-12 બાળકો છે એમણે પણ આ લાભ મળ્યો છે જેથી સવારે તેઓ સ્કૂલે જઈ શકે અને ફરીથી સ્કૂલેથી પાછા ઘરે આવી શકે. એટલે એક બસની પણ ત્યાં વ્યવસ્થામાં કરવામાં આવી છે. સાથે સાથે જે પ્રેમપરા ગામ છે હવે 9-10નું શિક્ષણ ત્યાં લેવા બાળક જાય એટલે આપણી પણ ત્યાં પણ એક ફરજ બને એવું માતાજીને પોતાને વિચાર આવ્યો. એટલે ત્યાં પણ એક 51,000 રૂપિયા સંસ્થાના ફાળાથી ત્યાં પણ એક રિનોવેશનનું મરમ્મત કરવાનું કામ માતાજીના આદેશથી થયું છે અને ત્યાં પણ આપણા બાળકો ભણી શકે જેવી 1થી 10 સુધીની વ્યવસ્થા અહીંયા લગભગ થઈ ગઈ છે. વાહ, ખૂબ સરસ. અને આમ તો તમે જેમ વાત કરી એમ કે ભાઈ અહીંથી બસ છે એ મૂકવા માટે જાય છે તો એ બસની કંઈ ફી
બસમાં તો જે આપણે સરકારનો જે પાસ મળે છે હા, એ પાસ સરકારી બસની અંદર જે વિદ્યાર્થી જાય પાસ અને તો અહીંયા જે એમની ફી હોય છે એ નોર્મલ હોય છે. બીજું કે આપણી પ્રાઇમરી સ્કૂલ છે ત્યાં બાળક જાય છે તો એમની કોઈ ફી હોતી નથી અને છાત્રાલયની અંદર સવારથી લઈ અને અહીંયા બાળક 3 ટાઈમ ખાય છે, અહીંયા રહે છે. તો અહીંયા જે સંસ્થા છાત્રાલયની જે ફી છે એ કેટલી છે? છાત્રાલયની ફી 15,000 જેવું જ્યારે આપણે આ સંસ્થા બનાવવાનું નક્કી કરવામાં આવ્યું ત્યારે કે ભાઈ આપણે છાત્રાલયને કોઈ વસ્તુ તમે ફ્રીમાં આપો ત્યારે એની વેલ્યુ હોતી નથી અને લોકોને વેલ્યુ કરાવવા માટે થઈને એક નોર્મલ ફી ટોકન પેટે જે કહી શકાય એવી રાખી અને 15,000 જેટલી ફી આ છાત્રાલયની જે સવારથી સાંજ સુધી બાળક રહે અને આખા વાર્ષિક આ ફી છે એમાં વર્ષ દરમિયાન એને જે રીતે તેઓ ભરી શકે એવી રીતે કોઈ ફોર્સ પાડવામાં આવતો નથી અને 15,000 જેટલી ફી રાખવામાં આવી છે હાલ પૂરતી. વાહ, ખૂબ સરસ. આમ તો બહુ મોટી વાત છે કારણ કે અત્યારે લાખો રૂપિયા ફી છે અને એ લાખોની વચ્ચે વાર્ષિક ફી છાત્રાલયની માત્ર 15,000 રૂપિયા એટલે આમ તો ટોકન ફી કહેવાય. પણ અમુક વાલીઓ એવા પણ હોય છે નેહડાની અંદર કે જે 15,000 પણ રૂપિયા ન ભરી શકે. એના માટે શું? એના માટે હરદેવભાઈ એવી રીતે વ્યવસ્થા છે કે આમ તો ખાસ કરીને જે ભરી શકે છે સક્ષમ છે તેઓ 15,000 આપે છે પણ 15,000માં તમે જોવા જાઓ ને તો આજના મોંઘવારીના જમાનામાં શિક્ષણ કાર્ય શું બાળક 1 વર્ષ સુધી રાખવું એ કોઈને પણ પોસાય નહીં. એટલે 15,000 રૂપિયા એક તો એની વેલ્યુએશન જે છે કે ફ્રીમાં નથી એટલા પૂરતું જ અને એની વેલ્યુ થાય, પબ્લિકને એની વેલ્યુ થાય અને મા બાપને વાલીઓને એની વેલ્યુ થાય એટલા માટે 15,000 રૂપિયા ટોકન ફી પેટે રાખવામાં આવી છે. હવે 15,000 રૂપિયા કદાચ જે સક્ષમ છે એ વાલીઓ આપે છે પણ એમાં પણ એનાથી દ્વારા એ વર્ષ દિવસનો જે બાળક આપણે રાખીએ છીએ એનો ખર્ચો પણ ના નીકળે. તેમ છતાં બીજા બાળકો જે આપી નથી શકતા એને ત્યારે આપણે અન્ય બાળકોની સાથે અત્યારે શું છે કે બાળકોમાં પણ એક સ્પર્ધા હોય અને સ્પર્ધા ન થાય, બીજાને જાણ ન થાય તેના માટે થઈને અને અહીંયા કોઈને પણ એવી જાણ કરવામાં નથી આવતી કે આ બાળકની ફી નથી લેતા કે લઈએ છીએ કે આ બાળકની ફી નથી આવતી. તો એમની જે ગરીબાઈ જે છે એમની જે છે એ ના દેખાય એના માટે થઈને એક વ્યવસ્થા એવી પણ છે કે આપણા જે બાળકો છે એની જે ફી છે એ ફી પેટે જે બીજો ખર્ચ છે એ ખર્ચને કાઢવા માટે થઈને સંસ્થાની સાથે જોડાયેલા માતાજીના જે સેવકો છે જેમને કંઈક માતાજીની પાસે શ્રદ્ધા છે, આસ્થાથી જે અહીંયા આવે છે અને એમના કંઈક કામ માતાજીના આશીર્વાદથી થયા છે એવા તમામ વ્યક્તિઓ જે અહીંયા માતાજી સાથે જોડાયેલા છે, આ સંસ્થા સાથે જોડાયેલા છે એ બધા જ વ્યક્તિઓ પોતાનો ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપી પોતાની સેવા આ સારા એવા શિક્ષણ કાર્યમાં આપે છે. એટલા માટે થઈને આ સંસ્થાઓ ચાલતી હોય છે. બાકી અને ખાસ મારે વધારામાં એટલું કહેવું છે કે જ્યારે કોઈ મંદિર હોય છે એટલે આપણે ઘણીવાર આજના સમયના ટેકનોલોજીના સમયમાં ઘણા લોકો એવું કહેતા હોય કે મંદિર શું કામ બાંધવું, એના કરતાં શિક્ષણ સંસ્થા બાંધો ને, એના કરતાં હોસ્પિટલ બાંધો ને. પણ મંદિર છે ને એ આસ્થાનું કેન્દ્ર જ ખાલી નથી. મંદિરો જ્યાં જ્યાં છે ત્યાં પણ મારી એક વિનંતી છે કે જેટલા મંદિરો છે, જેટલી સંસ્થાઓ છે તેમણે આવા કંઈક શિક્ષણના કાર્યો કરી સાથે હોસ્પિટલના કાર્યો કરી તો એના જે પોતાના સોર્સિસ છે એનો ઉપયોગ કરી અને આવી સંસ્થાઓ બનાવવી જોઈએ જેથી ગરીબ બાળકો છે જે વ્યવસ્થા નથી હોતી તેમના બાળકો પણ ભણી શકે. એટલા માટે થઈને માતાજીના જે સેવકો છે એમણે આ ભાર ઉપાડી લીધો છે. વાહ, ખૂબ સરસ. એટલે આમ તો સર્વપ્રથમ સબકે ભગવાન યુટ્યુબ ચેનલના માધ્યમથી જે લોકોએ નાનામાં નાનો ફાળો આ શિક્ષણ માટે જેણે આપ્યો છે એમને હું અહીંથી ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને એને વંદન પણ કરું છું કે અહીંયા યોગ્ય જગ્યા છે અને યોગ્ય જગ્યાએ અહીંયા વાવેતર થઈ રહ્યું છે ત્યારે અન્ય લોકોને પણ આપણે આ તકે મારે અપીલ પણ કરવી છે કે તમને જ્યારે શિક્ષણ પ્રત્યે પૈસા વાપરવાનું મન થાય, ડોનેશન આપવાનું મન થાય ત્યારે આ સંસ્થાનો આપ સંપર્ક કરજો જેથી અહીંયા માત્ર 32 વિદ્યાર્થીઓ નહીં પણ આવતા દિવસોમાં 500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે અને એ પણ બાળકો નેહડામાંથી આવે છે જેમની પરિસ્થિતિ ખૂબ નાની છે. અને મારે આપાને પણ એ પ્રશ્ન કરવો છે. આમ તો આપા આ જે સંસ્થા છે આઈમાની એ સંસ્થાનું ભવિષ્ય આપ કેવું જોવો છો? બહુ આવનાર સમય આપણે બહુ જબરજસ્ત સમાજના ઉન્નતિની નિશાની છે. કારણ કે એ વર્ષો પહેલાં આપણે આનાથી પૂર્વાર્ધમાં જઈએ ત્યારે અમારા સમાજમાં જોઈએ તો ગણા ગાંઠા અધિકારીઓ નોકરિયાતો હતા. એ નાની મોટી નોકરીમાં ગણા ગાંઠા હતા. એ આઈમાની ઝુંબેશનું પરિણામ આ સમાજમાં ચારણ ગઢવી સાહેબ ઠેર ઠેર છે. એ સોનબાઈમાં એ સમાજના ચારણો જે સાથે લઈ ગયા હતા એ સમજનું પરિણામ છે. એ જે આઈમાની વાતને જે સમાજે ઉપાડી લીધી, ઝીલી લીધી એનું આ પરિણામ છે. તો એને માટે થઈને આ આવનારા સમય માટે એવું પરિણામ આવશે કે અમારે ગીર માલધારી આમ તો એસટીમાં આવે છે કારણ કે વિચરતી ફરતી એમાં આવે છે. તો એ આવવા છતાં અભ્યાસ નથી તો એ દાખલો શું કામનો? ના,
તો આ પણ આવનાર સમય માટે એવી નિશાની છે કે તૈયાર થઈ શિક્ષિત બની અને એના યોગ્ય એને પ્રાપ્ત કરી એક છે પદ, અને આવનારા સમયમાં ખૂબ સમાજની ઉન્નતિ, આખા પૂર્ણ સમાજને આનો લાભ મળે, અન્ય સમાજને લાભ મળે એવા આમાંથી મોટા અધિકારીઓ આપણને 100% મળશે. હા, અને બીજું મારે એ પૂછવું છે આપને કે માત્ર અહીંયા આ શિક્ષણ સંસ્થા છે એ ચારણ ગઢવી સમાજ માટે જ પૂરતી છે કે અન્ય સમાજ માટે પણ છે? એ ચારણો તો ખરા જ, એની હારે બીજા અન્ય પણ આ રીતે એમાં બીજા બધા જ હા, સમાજોને અન્ય સમાજ પણ એની સાથે એ રાખી પરિસ્થિતિમાં પસાર થતા પરિવારનો સભ્ય આમાં જોડાઈ શકે એવી પોતાની ઉમદા ભાવના છે. વાહ. અને મારે આપને એ પ્રશ્ન કરવો છે, કારણ કે તો અહીંયા સરકારી પ્રાથમિક શાળા છે તો ગુજરાતી મીડિયમ છે, અત્યારે અંગ્રેજીનું વધારે મહત્ત્વ છે, અને આમ તો આપણે માનવું જ પડે કે ભાઈ અંગ્રેજી વગર હાલે નહીં એવું આપણે માનવું જ પડે. ભલે આપણે વાત કરીએ ગુજરાતી આપણી માતૃભાષા છે, 100%ની વાત છે, પણ અંગ્રેજીનું અત્યારે મહત્ત્વ છે. તો અહીંયા જે સંસ્થાની અંદર અંગ્રેજીનું શિક્ષણ આપવામાં આવે છે કે કેમ? બહુ સારી વાત કરી. થોડા દિવસ પહેલાં જ મેં આ સંસ્થાની મુલાકાત લીધી હતી કે શરૂઆત થઈ છે તો ચાલો જાઉં. ત્યારે જ એમની પહેલાં અહીં દેવસુરભાઈ જીણાભાઈ વાત કરી કે અહીં હાઈસ્કૂલના શિક્ષક પણ જેમ પ્રાથમિકમાં માતાજી ગયા સ્વયં પોતે, અને એ હાઈસ્કૂલના શિક્ષકોએ મુલાકાત લેવા આવ્યા. એમાંથી 2 શિક્ષકોએ એવી બીડું ઝડપ્યું કે સરસ વાત છે, નાના બાળકો છે એની કક્ષા પ્રમાણે અમે ઇંગ્લિશ માધ્યમમાં જેટલું શક્ય એટલું ટ્યુશન કરાવી. દર શનિ રવિ પોતે બંધાણા છે, અને સહી કદમ ઉઠ ગયા ને તો મંજિલે ઝૂમતી રહી જાય. એટલે આ માએ જે પગરણ માંડ્યું છે એમાં એ બધા જો ક્યાંથી રાજકોટથી બેન તૈયાર થાય અને એમ કહે કે મારે આ સંસ્થામાં જોડાવવું છે, મારે મારું પેન્શન લઈ ખાઉં અને અહીં સેવા આપું, આ કેવડી વાત છે. એટલે ખૂબ ભગવતી આ સંસ્થાની એટલી ફલી ફૂલી આવનારા સમયમાં આપણે જોઈ છે, અને સમાજ પણ ખૂબ રાજી છે. આ 24 જ્યારે આ ઈમાનો જન્મ શતાબ્દી ચાલી રહી છે ત્યારે હવે પછીનો સમયકાળ એવો ચાલી રહ્યો છે કે જ્યાં મંડાણ આઈ સોનબાઈમાં શતાબ્દી મંડળા ઉજવણી થઈ ત્યારે જ એક મંડળાથી એક વાત મૂકવામાં આવી એ સમાજે ઝીલી અને 28 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે ગાંધીનગર માટે. અને એમાં માતાજી અને બધા માતાજીઓ અને ચારણો એમાં એટલા જોતરાણા છે, અને એ 40 કરોડ રૂપિયા એકત્ર કરી અને આઈસોનબાઈમાં શિક્ષણધામ ગાંધીનગર ઊભું થાય છે. કન્યા અને કુમાર બેય માટે ઉચ્ચ શિક્ષણ માટે એક જબરજસ્ત આ વર્ષ સમાજ માટે ખૂબ ઉન્નતિનું વર્ષ છે. સાથે આ તો એટલો રાજીપો કે આ જરૂરી વસ્તુ થાય સમાજ માટે. ખાલી શિક્ષણ જ નહીં પણ સમાજ ઘડતરની વાત છે માતાજી. ખાલી શિક્ષણ મેળવી અને એ નોકરીની વાત નથી, પણ અહીંયા રહેલો બાળક એના સમાજમાં, એના ગામમાં, એની બધાની વચ્ચે એવો જાય કે બધાને પણ કંઈક પ્રેરક બળ બને એવી ભાવનાથી આ સંસ્થા વિશેષ રૂપે સ્થપાણી છે. વાહ, ખૂબ સરસ. અને મારે પણ એ પણ સમજવું છે, કેમ કે આ જે સંસ્થા છે એ કેટલા બધા એવા દાતાઓ હોય છે કે જેમના સહયોગથી હાલે છે. એવા કેટલા લોકો છે કે જે અહીંયા આવી અને પોતાની સેવા આપે છે. જે સરકારી શિક્ષકો છે જેમને જ્યારે એમની નોકરીનો સમય જ્યારે ન હોય અને એ સમયે અહીંયા આવી અને ટ્યુશન કરાવે છે, અહીંયા આવી અને અભ્યાસ કરાવે છે. એવા કેટલા શિક્ષકો છે, એવા કેટલા દાતાઓ છે. આપણે જેમ વાત કરીએ એમ કે ચાપેડાના આપણા પરમ પૂજ્ય સંત એટલે મુક્તાનંદ બાપુ, એમનો ઘણો બધો સહયોગ છે એવી પણ આપણે વાત કરી. તો એવા કેટલા બધા લોકોને ગિરીશાપા તમે આભાર વ્યક્ત કરવા માગો છો આ તકે? આમ જોઈએ તો આ ભગવતીની શક્તિનો કોઈ પાર નથી, અમાપ છે. પણ એ બધાની જે સેવકો માના છે, ઉપાસકો છે, એની એટલી ભાવના છે કે માં જે કાર્ય કરે એમાં હરમેશ ઊભા છે. આ કાર્ય તો ખરું શિક્ષણ, પણ કંઈ પણ કાર્ય કરે, કારણ કે આ મારા ભગવતીના જીવન પૂજાવા માટે નથી સોનબાઈમાં કહેતા, પણ એ દુનિયાના કંઈ જગતના કલ્યાણ અર્થે જે રસ્તા પકડ્યા છે એ રસ્તો માતાજી એટલો બધો બળવત્તર બનાવે એવી અપેક્ષા. અને કેતનભાઈ, તમારી સાથે વાત મારે કરવી છે, કારણ કે છેલ્લા જૂન મહિનાથી સત્રની શરૂઆત થઈ ત્યારથી લઈ અને અત્યાર સુધી એટલે 2 કે 2.5 મહિના કે 3 મહિનાનો સમય થયો અને આ છાત્રાલયની શરૂઆત થઈ. તો જે શરૂઆતમાં જ્યારે બાળકો અહીંયા આવ્યા છાત્રાલયની અંદર, ત્યારથી લઈ અને અત્યાર સુધીમાં એ બાળકોમાં કેટલો ફેરફાર દેખાય છે? આમ તો હરદેવભાઈ આ બાળકો બધા છે ખૂબ નાની ઉંમરના, આમ તો એને ફૂલ પણ ન કહેવાય, કૂપડ કહેવાય. કારણ કે કૂપડ છે એ કૂપડમાંથી જ્યારે એનું પછી ફૂલ બને છે, એટલે હજી તો આ ફૂલની કક્ષામાં પણ નથી. કારણ કે પહેલા ધોરણના, ખાસ વાત તો બધી જગ્યાએ સંસ્થાઓ ચાલતી હોય ત્યારે ત્યાં 8મા ધોરણથી કે 10મા ધોરણથી કે પછી 11 કે 12મા ધોરણથી છાત્રાલયો
હોય છે. પણ આ કાર્ય તો ખૂબ કપરું છે, કારણ કે જ્યારે પહેલા ધોરણનો વિદ્યાર્થી એટલે લગભગ સમજો કે લોઅર કેજી હાયર કેજી પૂરું કરીને પહેલા ધોરણમાં લગભગ 7 વર્ષ કે 8 વર્ષની ઉંમરનું બાળક હોય છે, ત્યારે આ નેહડાઓમાં જે આ અમારા બાળકો હોય છે, જે ચારણના નેહડાઓમાં, પછી આજે ફક્ત ચારણના, જેમ આપણે હમણાં જ વાત થઈ એમ, ફક્ત ચારણના દીકરાઓ અહીંયા નથી, અહીંયા રબારી સમાજના દીકરાઓ છે, ભરવાડ સમાજના અમારા જે માલધારીઓ, જે ન્યાય વ્યક્તિઓ છે, એના દીકરા છે, અહીંયા ભણે છે. ખાસ વાત મારે એ કરવી છે કે એમનું જીવન છે નેહડાઓ સાથે, પ્રકૃતિ સાથે જોડાયેલું જીવન છે, અને એમની જે થોડી વ્યવસ્થા અને થોડી વ્યવસ્થામાં પોતાનું જીવન કેવી રીતે પસાર કરવું, એમાં એની સાથે જોડાયેલું જીવન છે. એમણે આમ તો ઢોર ચારવા જવું, પછી દૂધ દૂવું, આ બધા એના આમ તો જો કે કાર્ય હોય છે ને એ જ જોતા હોય છે, કારણ કે બાપુજી શું કરે છે, એની મા શું કરે છે, એવું એમનું જીવન એને એ જ જોવું છે. અને એ જોવાની સાથે સાથે આજે જ્યારે આપણે આ શિક્ષણ સંસ્થામાં એ બાળકોનું અહીંયા એડમિશન આપ્યું છે, ત્યારે એ બાળકોમાં ખાસ આપણે જે પરિવર્તન, જે તમે કીધું કેવું છે, એ પરિવર્તન જોવું હોય તો સવારમાં એ બાળક જે ઉઠે છે, પછી જે આરતી કરવા જાય છે, ત્યારે એ ચારણીની પ્રાર્થનાઓ એક પણ વિદ્યાર્થીને આવડતી નહોતી, એ પ્રાર્થનાઓનું ગાન એવું કરે છે. ખાસ એમને જ્યારે આપણે કદાચ ભણવા, આ લોકો તો જે આપણે પહેલા ધોરણમાં બેઠા જ છે, એટલે એને જે ઘડ પાડવી, આપણે જે દેશી ભાષામાં કહીએ ને કે ઘડ પાડવી, એ ઘડ પાડવા માટે થઈને સવારમાં એને વહેલા ઉઠાડવામાં આવે છે. સવારની દૈનિક ક્રિયાઓ પતાવીને પછી તેઓ પ્રાર્થના ગાય છે, એટલે પ્રાર્થના જે નહોતી આવડતી એ પ્રાર્થના તેમને હવે તેઓ શીખી ગયા છે. પછી જે એમનું શિક્ષણ કાર્ય છે, 2 કલાકનું જે ટ્યુશન છે, તેઓ સારી રીતે શિક્ષણ કાર્ય, કારણ કે એને અહીંયા જે જીણાભાઈ છે, દેવુરભાઈ છે, આપણા શિક્ષક છે, એ બધા એવું એને સમજાવ્યું છે કે આજે તમારી પાસે જે ગીરના દાખલાઓ છે એ તમને મળશે, પણ જ્યારે તમે ભણશો નહીં કે આ તમે જે જવાબદારીઓ નિભાવશો નહીં તો તમારો દાખલો પણ કંઈ કામનો નથી. એટલા માટે થઈને એને થોડુંક એવું દેખાઈ ગયું છે. અને પાછું અહીંયા જે રાખવામાં આવે છે ને, એ કોઈ સંસ્થા તરીકે રાખવામાં નથી આવતું, કારણ કે આ સંસ્થાઓ જે બીજી ખુલે, કોઈ શિક્ષણ સંસ્થાઓ કાર્ય કરતી હોય, બધા કાર્ય કરે જ છે, પણ જ્યારે મંદિર, જે આ જે સંસ્થા છે, મંદિરની સંસ્થા છે, મંદિરની સંસ્થા જ્યારે હોય ત્યારે એની સાથે એના પરિવારોની, બાળકોની આસ્થા જોડાયેલી હોય છે, અને આસ્થા જ્યારે જોડાય ને ત્યારે ભાવ વિશ્વ બને છે, અને ભાવ વિશ્વ જ્યારે હોય ને ત્યારે બાળક જે છે એ ઓટોમેટિક શીખવા માંડે છે, એટલે બાળકને ઘડ પડવા માંડી છે, એટલે એની રીતે ઉઠી જાય છે. સવારે બહુ વધારે પડતા ઉઠાડવા નથી પડતા, પ્રાર્થના ગાન કરે છે, સાંજે પણ આરતી કરે છે, અને સારી રીતે જમી લે છે, સારી રીતે હોમવર્ક કરે છે. એ ફેરફારો આપણે ચોક્કસ જોઈ શકાય છે. આમ તો બહુ તમે સારી વાત કરી, અને આઈમાના ચરણોમાં વંદન સાથે મારે વાત કરવી છે. આમ તો બહુ નાના બાળકો, એટલે કે પહેલા બીજા ધોરણના બાળકો હોય, આપા સહજ રીતે, મોટા બાળકો હોય એને એની માં સાંભળતી હોય, પણ મને એવું લાગે છે કે આ રૂપલધામ અને આઈમાના સાનિધ્યમાં એને માં નહીં સાંભળતી હોય, કારણ કે માં જ અહીંયા બેઠી છે. એટલે આ બાળકોને માનું સાનિધ્ય, માનો ખોળો પણ મળ્યો છે. પણ એવું બને ક્યારે કે જે નાના બાળકો છે તો માનો ભાવ એવો હોય કે ભાઈ એ પહેલાં બીજા ધોરણનું બાળક સૂતું હોય, અને આપણો સમય દાખલા તરીકે 6 વાગ્યાનો એમને જગાડવાનો છે, અને ક્યારેય એવું બને માં કે ભાઈ બાળક સૂતું છે તો આપણો 6 વાગ્યાનો ટાઈમ છે, પેલું બીજું બાળક ભણે છે તો થોડીક વાર ભલે હોતું, એવો ભાવ એક સંત તરીકે, એક મા તરીકે માને કાયમ માટે જાગતો હોય છે. એટલે એ ભાવ પણ અહીંયા મળે છે, એ લાગણી પણ આપણા અહીંયા મળે છે. અને એની સાથે મારે આપને કહેવું છે કે જે વાલીઓ છે, મારે ગિરીશાપાને એ પ્રશ્ન કરવો છે કે જે આપણા વાલીઓ છે, જે આ જે બાળકો છે, એનો વ્યવસાય અને એ કયા વ્યવસાય સાથે જોડાયેલા, અને એના જે આપણા વાલી છે એનો અભ્યાસ કેટલો હોય છે? મોટાભાગના ગીરમાં રહેતા ચારણો માલધારીઓ અભણ જ છે. એમાં કોઈ કાળે કોઈ નીકળે તો કોઈ ગીરથી બહાર નીકળ્યા હોય, પણ ગીરમાં રહેતા મોટાભાગના માલધારીઓ અક્ષરજ્ઞાન લીધેલું નથી. એટલે એને માટે તો આ મોટી વાત છે કે જે અક્ષરજ્ઞાન એટલે એક બીજું વાલીઓ તરફથી જે મને સમાચાર સીધા મળ્યા, એટલે એ આપને કહું, બહુ રાજીપાની વાત છે કે એ તો હજી એવું વિચારતા હતા કે માતાજીનું મોટું આ રૂપલધામ ટ્રસ્ટ છે, એનું રસોડું ચાલે છે, 200, 500, 1000, 200 જેવા જ્યારે માણસો મહેમાન હોય એ ત્યાં જમતા હોય છે. અહીંથી 1.5 કિલોમીટર દૂર છે. તો એવું માનતા હતા કે કદાચ રહે આઈને જમવા માતાજી વામ, એમાંય માતાજી બહુ દ્રઢતાપૂર્ણ લઈને કે અહીંયા જ રસોડું બને બાળકો માટે, અહીંયા જ નાસ્તો બને, અહીંયા જ રસોઈ બને, આપણે અહીંયા જ જમાડવાના, ત્યાં ભલે રસોડા અન્ય માણસો જે ગોઠવી દેતા છે. એ મોટી વાત કરી છે. નહીં તો એવા આ જવાબ એના વાલીઓનો છે મને કે નહીં આપા, અમે એવું માનતા હતા કદાચ મોટું રસોડું છે તો અહીંયા જમવા મોકલશે ને આવશે, પણ ના, એમાંય માતાએ બહુ ચોકસાઈ રાખી છે કે અહીં જે રહે છે બધા બાળકો અહીં જ બને ને અહીં જમે. એ મોટી વાત છે. આમ તો આપાએ જે રીતે વાત કરી એ રીતે આપણે આ છાત્રાલયની અંદર માના સાનિધ્યમાં વાત તો ઘણી બધી કરી, પણ મારે આપા સાથે, મા સાથે અને અમારા ભાણેજ સાથે, કેતનભાઈ સાથે આખી આ
બાળકોની રહેવાની જે વ્યવસ્થા છે એ કેવી છે, અહીંયા બાળકોને નાહવાની જે વ્યવસ્થા છે એ કેવી છે, અહીંયા બાળકો કઈ રીતે રમે છે, કઈ રીતે બાળકો ભોજન લે છે, કઈ રીતે અભ્યાસ કરે છે, કઈ રીતે પ્રાર્થના કરે છે અને માના ખોળામાં બાળકો કઈ રીતે કલકલાટ કરે છે, એ આપણે નજરો નજર લોકો સુધી આપણી વાત પહોંચાડવી છે. ત્યાં આપણે દર્શન કરવા જવું છે. પણ એ પહેલાં મારે છેલ્લો સવાલ આપને કરવો છે કે વાલીઓ 2 મહિના કે 2.5 મહિના પહેલાં પોતાના બાળકને અહીંયા માના સાનિધ્યમાં મૂકી ગયા છે. પછી વાલી દિવસ હોય, વાલીઓને જ્યારે બોલાવવામાં આવે, ભાઈ 1 મહિને કે 1.5 મહિને તમારા બાળકને મળવા માટે આવવાનું છે, તો એ વાલી જ્યારે આવે છે અને 2 મહિના પહેલાં પોતાના બાળકને અહીંયા મૂકી ગયા હોય અને 2 મહિના પછી આવ્યા પછી એ વાલીઓને પોતાનું બાળક કેવું લાગે છે, કેટલો ફેરફાર લાગે છે, એ આપણે સમજવું છે. આમ જોઈએ તો ખરેખર એક પહેલું વીક હોય ને, એ તો કેમ બેહવું, ઉઠવું, કોઈને મળવું કે ન મળવું, રામ રામ જય માતાજી કરવા કે ન કરવા, અમે ગડમથલમાં બાળકો હોય સામાન્ય રીતે. પણ એના પછી 1 વીક પછી ધીમે ધીમે એવું ઘડતર થયું કે આપણે જોઈએ તો એમ થાય કે કોઈ મોટી સંસ્થામાં બહાર ગયા હોય ને છોકરા બેસે છે, મળે છે અને એના બધા સમયે બધા ભાગ ભજવે છે. એટલે એકદમ સુંદર વ્યવસ્થા આખું જે એનામાં એટલું બધું આવી ગયું છે, કારણ કે ન પૂછો વાત. અને એમાં વાલીઓનો કેટલો રાજીપો. એમાં તો સીમા જ ન હોય ને, કારણ કે પોતાનું બાળક જ્યાં મોકલ્યું છે ત્યાં એટલું બધું જો ટ્રેન થતું હોય તો વાલીનો આથી વિશેષ બીજો રાજીપો હોય જ નહીં. આમ તો અમે પણ અહીંયા આવ્યા, ખૂબ ખુશી છે. હા બાપા, આમ તો અમે પણ અહીંયા આવ્યા ત્યારે બધા બાળકો પોતે રામ રામ કરવા માટે, આપણો હાથ મિલાવવા માટે, આપણી જે પરંપરા છે કે મહેમાનો આવે ત્યારે એને હાથ મિલાવવો, કઈ રીતે એનું આગતા સ્વાગતા કરવી, એ બધા બાળકો, નાના નાના બધા બાળકોએ કર્યું. એટલે ખૂબ રાજીપો થાય. અને આ જ રીતનું શિક્ષણ આ આઈમાના સાનિધ્યમાં કાયમ માટે બાળકોને મળતું રહે. અને નાનામાં નાની વ્યક્તિ, જે નેહડામાં રહેવાવાળી વ્યક્તિ, અને મારે એક સવાલ આપને એ કરવો છે, કારણ કે બહુ જે આપણે નેહડો બોલી છે, આપણા શબ્દો અને ભાવ જગત સાથે આપણે જોડાયેલા છીએ. આપણે એવું કહેતા હોય કે ભાઈ આ નેહડો છે, આપણે ફલાણા ભાઈના ખોરડે જ આવવું છે. આવા જે શબ્દો છે એ આપણું મોઢું ભરાઈ જાય એવા શબ્દો છે. પણ ઘણીવાર બહુ જે ભણી ગયા છે અમુક લોકો, જેને આ શબ્દો સાથે, જેને નેહડા હારે, જેને ખોરડા હારે, જેને ધર્મ હારે, જેને માતાજી હારે કાંઈ છે નહીં, અને જેનું શિક્ષણ ને વિજ્ઞાન ને એની જે વાતો કરે છે, એ ઘણીવાર એવું કહેતા હોય કે આ તો ઝૂંપડા છે. તો એ તમારી દ્રષ્ટિએ કેટલું યોગ્ય છે? સાહેબ, એ નેહડો શબ્દ જ પ્રેમ નીતરે, ભાવ નીતરે. અને જે તમે જુઓ તો ત્યાં અમારા આપાકાળાએ લખ્યું કે ઝૂંપડીએ કોગદી જાજો, એના મહેમાન તો થાજો. એ પ્રાણ પાથરે. તમે જો એનું આતિથ્ય જુઓ સાહેબ, એક ટકનું ન હોય. સવારની જેને ચિંતા છે એ સાંજે વ્યાળુમાં જો જમાડી દેતા હોય, આથી મોટી વાત કહી, બહુ મોટી વાત છે. દિલગજાના છે, ચારણ હોય કે અન્ય હોય, પણ જે ગીરમાં, જે પ્રદેશમાં રહે છે એ એવા જીવન જીવે છે, કારણ કે ઈશ્વર ભરોસે રહેનારા હોય તો એ બધા વસવાટીઓ છે. આમ તો આપણે આઈમાના સાનિધ્યમાં ખૂબ આનંદ કર્યો, ખૂબ ઘણી બધી વાતો કરી. એટલે આમ તો મઢડા ધામ એટલે કે સોનલમાં ધામ એક શરૂઆતમાં જે વાત કરી એમ, આમ તો વાતને ફરી પાછા આપણે પોઈન્ટ ઉપર લાવવું એ રીતે કે આઈમાને જેમ યાદ કર્યા મેં કે માં હોનલ, એ હોનબાઈ, આટલું બોલો અને મોઢું આપણું ભરાઈ જાય અને સાક્ષાત માં વાત કરતી હોય એવું જેને લાગતું હોય, જે શ્રદ્ધાથી માં સાથે જોડાયેલા છે એવું જેને લાગતું હોય, એ પરંપરા. અને આઈમાં સોનલમાના ભત્રીજા એટલે કે ગિરીશાપા, તમે અમારી સાથે જોડાણા, ઘણી બધી વાતો કરી. આપના ચરણોમાં વંદન સાથે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ આપણા કેતનભાઈ ગઢવી, એમણે પણ ખૂબ સારી એવી રજૂઆત અને આ સંસ્થાનો પરિચય કરાવ્યો. એટલે કેતનભાઈનો પણ આપણે આભાર માનીએ છીએ. અને આઈમાના ચરણોમાં વંદન સાથે એનો આશીર્વાદ લઈ અને આજના આ કાર્યક્રમની આપણે શરૂઆત કરી હતી. અને હજી આ કાર્યક્રમ શરૂ છે, પણ આપણે સૌએ સાથે મળીને આ બાળકો જે પ્રાર્થના કરે છે, આ બાળકો જે પોતાની આખા દિવસની જે એમની ક્રિયાઓ છે, આખા દિવસનું જે ટાઈમ ટેબલ છે આ સંસ્થાનું, એ આપણે નજર નિહાળવું છે. તો આપણે સાથે મળી અને સબકે ભગવાન યુટ્યુબ ચેનલના માધ્યમથી હું હરદેવ આહિર આપ સૌને આ સંસ્થાનો ટૂંકેરો પરિચય કરાવું. આઈમા સાથે, આપા સાથે, કેતનભાઈ સાથે, અને સબકે ભગવાન યુટ્યુબ ચેનલના માધ્યમથી આ સંસ્થાનો પરિચય કરીએ.